નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સર્જાયેલી પ્રગતિની સમીક્ષા કરી. દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવાના આશય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સાઉદી અરેબિયાની 2 દિવસની મુલાકાતે જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સેવ અર્થ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે. એક રાષ્ટ્ર એક ચૂંટણી પર સંયુક્ત સંસદીય સમિતિની આજે નવી દિલ્હી ખાતે બેઠક યોજાશે અને IPL T20 ક્રિકેટ મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથેની વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી છે. તેમણે બંને દેશો વચ્ચે ઉર્જા સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટેના સતત પ્રયાસોની પણ નોંધ લીધી હતી. બંને નેતાઓએ પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. શ્રી વેન્સની સાથે તેમની પત્ની ઉષા, તેમના બાળકો અને અમેરિકાના વરિષ્ઠ સભ્યો પણ હતા. શ્રી મોદીએ મુલાકાતીઓ માટે રાત્રિભોજનનું પણ આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં વોશિંગ્ટન ડીસીની તેમની મુલાકાત અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની ફળદાયી ચર્ચાઓને યાદ કરી હતી. શ્રી મોદીએ ટ્રમ્પને શુભેચ્છાઓ આપીને કહ્યું હતું કે તેઓ ભારતની મુલાકાતની રાહ જોઈ રહ્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ગઈકાલે રાત્રે જયપુર પહોંચ્યા છે. ઉપરાષ્ટ્રપતિ વેન્સ 3 દિવસ જયપુરમાં રહેશે. શ્રી વેન્સનો પરિવાર તેમની જયપુર મુલાકાત દરમિયાન તેમની સાથે રહેશે. તેમાં તેમની ભારતીય મૂળની પત્ની ઉષા વાન્સ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. આ સાથે અમેરિકી વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. પ્રસ્તુત છે એક અહેવાલ. अपने परिवार के साथ ऐतिहासिक आमेर किले का भ्रमण करेंगे, जहां उनका राजस्थान के पारंपरिक अंदाज में स्वागत किया जाएगा. आज दोपहर श्री वेंस राजस्थान इंटरनेशनल सेंटर में भारत अमेरिका व्यापार संबंधों का भविष्य विषय पर बिजनेस समिट को संबोधित करेंगे. आज श्री वेंस का प्रदेश के राज्यपाल हरिभाऊ बागड़े और मुख्यमंत्री भजनलाल शर्मा से मुलाकात करने का कार्यक्रम भी है. अमेरिकी उपराष्ट्रपति के दौरे को ऐतिहासिक और यादगार बनाने के लिए व्यापक तैयारियां की गई है. शहर में सुरक्षा और यातायात के विशेष प्रबंध किए गए हैं. श्री वेंस कल आगरा जाएंगे, जहां से वे दोपहर तक वापस जयपुर लौटेंगे. जितेंद्र द्विवेदी, आकाशवाणी समाचार, जयपुर. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર આજથી સાઉદી અરેબિયાની 2 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. તેમની સાઉદી અરેબિયાની આ 3જી મુલાકાત છે. આ મુલાકાત ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ગાઢ થતી વ્યૂહાત્મક ભાગીદારી તથા વેપાર, ઉર્જા, સંરક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા હોવાનું દર્શાવે છે. પ્રધાનમંત્રીની મુલાકાત એક નિર્ણાયક ક્ષણે આવી છે, જ્યારે સાઉદી અરેબિયા તેના મહત્વાકાંક્ષી વિઝન 2030 એજન્ડાને વેગ આપી રહ્યું છે. આ એજન્ડા રાજ્યના અર્થતંત્રમાં વિવિધતા લાવવા, તેના નાગરિકોને સશક્ત બનાવવા અને સાઉદી અરેબિયાને નવીનતા, ટકાઉપણું અને સર્વસમાવેશક વિકાસમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવા માટે 2016માં શરૂ કરવામાં આવેલ એક વ્યાપક રાષ્ટ્રીય વ્યૂહરચના રજૂ કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં NASC કોમ્પ્લેક્સ ખાતે સેવ અર્થ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ક્લેવ આબોહવા પરિવર્તનને ઘટાડવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે વાંસની ક્ષમતાનું અન્વેષણ કરે છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ટાસ્ક ફોર્સ ફોર એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના અધ્યક્ષ પાશા પટેલે જણાવ્યું કે શ્રી શાહ ફિનિક્સ ફાઉન્ડેશન સંસ્થા, લાતુર અને ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા આયોજિત આ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે. ભારત સરકારે ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે 3 દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. પોપ ફ્રાન્સિસનું ગઈકાલે અવસાન થયું છે. આજે અને આવતીકાલે 2 દિવસના રાજકીય શોક પાળવામાં આવશે. અંતિમ સંસ્કારના દિવસે 1 દિવસનો રાજકીય શોક મનાવવામાં આવશે. રાજ્ય શોકના સમયગાળા દરમિયાન જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યાં અડધી કાઠીએ ધ્વજ ફરકાવાશે. તેમજ કોઈ મનોરંજક કાર્યક્રમનું પણ આયોજન કરાશે નહીં.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. પર્યાવરણીય સંરક્ષણને સમર્થન આપવા માટે આ દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. 1969માં યુનેસ્કો સમિટમાં આ દિવસ સૂચવવામાં આવ્યા બાદ 1970માં પ્રથમ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવાયો હતો. આ વર્ષની વિષયવસ્તુ આપણી શક્તિ, આપણી પૃથ્વી છે. આ દિવસનો હેતુ પર્યાવરણીય મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા અને આપણા ગ્રહને સુરક્ષિત રાખવા માટે પ્રેરણાદાયક પગલાં લેવાનો છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી પર સંયુક્ત સંસદીય સમિતિની આજે બેઠક યોજાશે. આ બેઠકના પ્રથમ સત્રમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ હેમંત ગુપ્તા સાથે વાતચીત થશે. આ પછી જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ SN ઝા સાથે ચર્ચા સત્ર યોજાશે. આગામી સત્રમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ભારતના 21મા કાયદા પંચના અધ્યક્ષ ડૉક્ટર BS ચૌહાણ સામેલ થશે. અંતિમ સત્ર રાજ્યસભાના સભ્ય અને વરિષ્ઠ વકીલ ડૉક્ટર અભિષેક મનુ સિંઘવી સાથે હશે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાજદરમાં ઘટાડો ન કરવા બદલ US સેન્ટ્રલ બેંકના વડા પર આકરા પ્રહારો કર્યા હતા. એક સોશિયલ મીડિયા સંદેશમાં ટ્રમ્પે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ ઝેરોમ પોવેલને અર્થતંત્રને વેગ આપવા માટે વ્યાજદરમાં ઘટાડો કરવા વિનંતી કરી હતી અને દાવો કર્યો હતો કે પોવેલે આર્થિક ફેરફારોને પ્રતિભાવ આપવા માટે ખૂબ ધીમા હતા. હાર્વર્ડ યુનિવર્સિટીએ પ્રસ્તાવિત ભંડોળમાં અબજો ડોલરના ઘટાડાને રોકવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સામે કેસ દાખલ કર્યો છે. અગાઉ થયેલા ભંડાળના વિવાદ બાદ ગઈકાલે આ કેસ દાખલ કરાયો હતો. હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ તંત્ર દ્વારા મોકલવામાં આવેલી યાદીને નકારી કાઢી હતી. ગઈકાલે રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી IPL T20 ક્રિકેટ મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 39 રનથી હરાવ્યું છે. 199 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 159 રન જ બનાવ્યા હતા. સુકાની અજિંક્ય રહાણે કોલકાતા માટે અડધી સદી ફટકારી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 198 રન બનાવ્યા હતા. સુકાની શુભમન ગિલે 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે સાઈ સુદર્શને 52 રનનું યોગદાન આપ્યું હતું. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. સોનાના ભાવે 1 લાખ રૂપિયાની સપાટી વટાવી હોવાના સમાચારને ફૂલછાપ અને ગુજરાત સમાચારે પ્રથમ પાને હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખ રૂપિયા થયો. તો ફૂલછાપનું હેડિંગ છે, સોનામાં ચાંદી ભાવ 1 લાખ. પોપ ફ્રાન્સિસનું નિધન અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સની પ્રધાનમંત્રી મોદી સાથેની મંત્રણાના સમાચાર તમામ દૈનિકોમાં પ્રથમ પાને તસવીર સાથે પ્રકાશિત કરવામાં આવ્યા છે. દિવ્ય ભાસ્કર જણાવે છે કે સેન્સેક્સ 1 મહિનામાં 3% વધ્યો, વિશ્વભરના બજારો 10% તૂટ્યા. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો નવગુજરાત સમયના અહેવાલ પ્રમાણે દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાતથી ગુજરાતમાં રાજકીય ગરમી. BCCI દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ 34 ક્રિકેટરોની યાદી અંગેના સમાચાર તમામ દૈનિકોના સ્પોર્ટ્સ પાને જોવા મળે છે. સંદેશ લખે છે, રિષભ પંતને પ્રમોશન, રોહિત કોહલી અને બુમરાહ ગ્રેડ A યથાવત અને શ્રેયસ અય્યરનું પુનરાગમન. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ સાથે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સધાયેલી પ્રગતિની સમીક્ષા કરી. દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવાના આશય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સાઉદી અરેબિયાની 2 દિવસની મુલાકાતે જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સેવ અર્થ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે. એક રાષ્ટ્ર એક ચૂંટણી પર સંયુક્ત સંસદીય સમિતિની આજે નવી દિલ્હી ખાતે બેઠક યોજાશે. અને IPL T20 ક્રિકેટ મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યું. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.